सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवानुवाच यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। મહાભારતનું વચન છે, સર્વમ પરવશમ દુઃખમ સર્વમ આત્મવશમ સુખમ. જ્યાં પરવશતા ત્યાં દુઃખ છે અને આત્મવશ્યતા સ્વાતંત્ર્ય એમાં જ સુખ છે. ભગવાન જ્ઞાની ભક્તના ગુણોને દર્શાવતા કહે છે અનપેક્ષ. એનાથી એ જ સૂચિત થાય છે કે મહાપુરુષ આત્મવશ છે. અપેક્ષાઓ બીજા માટે હોય, અપેક્ષાઓની પૂર્તિ કરવાને માટે બીજા પર આધાર રાખવો પડે, પણ જે નિરપેક્ષ છે એ આત્મવશ બની રહે છે અને એટલા માટે જ એ હંમેશા સુખમાં હોય છે, આનંદમાં હોય છે. ગઈકાલે આપણે વિચાર કરેલો હતો કે કેવી કેવી અપેક્ષાઓથી મનુષ્ય ઘેરાયેલો હોય છે અને કેવી રીતે મનુષ્યના જીવનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે, કેવી રીતે એમાંથી બહાર નીકળવું. ભગવાન ભાષ્યકાર અનપેક્ષાને દર્શાવતા અહીંયા ભાષ્યમાં એક વાક્ય લખે છે કે છે દેહેન્દ્રિય વિષય સંબંધેષુ અપેક્ષણીયેષુ અપી અનપેક્ષ. બહુ જ ઊંચો આદર્શ દર્શાવે છે ભાષ્યકાર. દેહ ઇન્દ્રિય વિષય સંબંધેષુ અપેક્ષણીયેષુ, જેની અપેક્ષા સર્વને હોય છે, સર્વને માટે જે અપેક્ષણીય છે. શું અપેક્ષણીય છે? દેહ, ઇન્દ્રિય, ઇન્દ્રિયનો વિષય સાથેનો સંબંધ, આ બધું અપેક્ષણીય છે અને એમાં અનપેક્ષ. ભાષ્યકાર કહે છે એમાં પણ જેમાં સર્વની અપેક્ષા હોય છે, ઈચ્છાઓ હોય છે, એમાં પણ આ મહાપુરુષ કેવા હોય છે? અનપેક્ષ. ઘણા બધા અહીંયા જે લક્ષણો કે ગુણો દર્શાવવામાં આવે છે એ સંન્યાસીને માટે પૂર્ણ માત્રામાં સંભવ છે.
ગ્રસ્થને માટે પૂર્ણ માત્રામાં એને જીવનમાં લાવવા એ સંભવ બનતું નથી. જેમ કે અનપેક્ષ, આગળ કહેશે ઉદાસીન, ગતવ્યથ. તો ઘણા બધા એવા ગુણો છે કે જે સંન્યાસીને માટે જાણે કે દર્શાવાય છે. તો અનપેક્ષ જે કહે છે એ પણ પૂર્ણ માત્રામાં સંન્યાસીને માટે જ સંભવ બને છે. અને ભાષ્યકાર એને સામે રાખીને અહીંયા આ વાક્ય લખે છે, દેહેન્દ્રિય વિષય સંબંધેષુ અપેક્ષણીયેષુ. સર્વને માટે જે અપેક્ષિત છે એમાં પણ અનપેક્ષ. જાણે કે ભગવાન ભાષ્યકાર પોતાનો જ અનુભવ લખી રહેલા છે. ભાષ્યકારના જીવનનો પ્રસંગ છે, આપણે બધા જાણીએ છીએ. કાપાલિક ચાંડાલ એમની પાસે આવી અને કહે છે કે મારે તમારો દેહ જોઈએ છે, બલિ ચડાવવી છે. એની કોઈ કામના હતી એ પૂરી કરવાને માટે એને બલિ ચડાવવાનો હતો. અને કોનો બલિ ચડાવાય? તો બે વિકલ્પ હતા એની પાસે. એક તો સાર્વભૌમ રાજા અને બીજા નિસ્પૃહી એવા બ્રહ્મનિષ્ઠ કોઈ મહાપુરુષ. અને કાપાલિકને ખબર હતી કે રાજાને તો હું ક્યાં લેવા જાઉં. ભગવાન ભાષ્યકારને જોયા, સાંભળ્યું એમના વિશે, તો એમની પાસે આવી પહોંચ્યો અને કહે છે કે તમારો બલિ મારે ચડાવવો છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ તો તૈયાર થઈ ગયા, કહે છે બરાબર છે. પણ સાથે સાથે કહે છે કે તું રાત્રે આવજે મારો દેહ લેવાને માટે. દિવસે આવીશ તો મારા શિષ્યો તને બધા કોઈ એ પ્રમાણે લેવા દેવા માટે તૈયાર નહીં થાય. તો એને રાત્રે આવવાનું કહે છે. પછી કથા તમે બધા જાણો જ છો. એ આવ્યા અને નૃસિંહ ભગવાનની પ્રેરણાથી પદ્મપાદાચાર્યજી પણ ત્યારે આવી ગયા અને ભાષ્યકારની રક્ષા કરી. તો આ બધું આપ જાણો છો. પરંતુ આ કથાથી સૂચિત શું થાય છે? ભગવાન શંકરાચાર્યજી મહારાજ દેહ વિષયમાં કેવા છે? અનપેક્ષ. દેહ રે કે ના રે એમને કંઈ હવે સિદ્ધ કરવાનું બાકી રહેતું નથી. માટે દેહ વિષયેષુ, દેહ સંદર્ભે અનપેક્ષ. ઇન્દ્રિય વિષયમાં અનપેક્ષા, એના માટે પણ બહુ સુંદર દ્રષ્ટાંત છે સુરદાસજીનું. સુરદાસજી વૃંદાવન જવા નીકળે છે. પ્રજ્ઞાચક્ષુ છે, કૃષ્ણના અનન્ય ભક્ત. અને એમને માર્ગ બતાવવાને માટે કૃષ્ણ ન આવે એવું તો કેવી રીતે બને? તો સુરદાસજીનો હાથ પકડી અને કૃષ્ણ એમને વૃંદાવન એ રસ્તો બતાવવા માટે લઈ જાય છે. જેવું વૃંદાવન આવ્યું તરત જ બાળ ગોપાળ કૃષ્ણ કહે છે, બાબા વૃંદાવન આવી ગયું, બસ આ રસ્તે ચાલ્યા જાઓ. સુરદાસજીએ જે એનો હાથ પકડ્યો હતો એ બાળક છોડાવે છે કે હવે રસ્તો આવી ગયો, તમે જાઓ. ત્યારે સુરદાસજી એ હાથને બહુ જોરથી પકડી રાખે છે. કારણ કે સુરદાસજી તો સમજી જ ગયા હતા કે આ મારો શ્યામ જ છે. કૃષ્ણના સ્પર્શને સુરદાસજી ન ઓળખે એવું તો કેવી રીતે બને? જાણી જ ગયા હતા એટલે બહુ ટાઈટ હાથ પકડી રાખે છે. પણ કૃષ્ણ સામે શું ચાલે? કૃષ્ણ એક ઝટકો મારી અને દોડીને જાય છે. ત્યારે સુરદાસજી બહુ જોરથી કૃષ્ણની સામે બોલી પડે છે. કહેશે, હસ્તમુત્ક્ષિપ્ય યાતોસી કિમ અદ્ભુતમ. કહેશે, હે કૃષ્ણ, તું મારો હાથ છોડાવીને જાય છે, એમાં તે શું મોટું પરાક્રમ કર્યું? એક અંધનો હાથ છોડાવીને ભાગવો એ કંઈ બહુ વીરતા ના કહેવાય. પણ જો તું મારા
હૃદયાત નિર્યાસી પૌરુષમ ગણયામી તે. જો તું મારા હૃદયમાંથી પણ નીકળીને જઈ શકે, જતો રહે, તો હું તારું પૌરુષ સમજું, તારામાં કંઈક વીરતા છે એવું કંઈક સમજું. ભક્ત આવું કે અને ભગવાન અનસુની કરી દે એવું તો ના જ હોય. અને એમાં પણ જ્યારે આવી રીતનો પડકાર આપે ત્યારે તો કૃષ્ણ પાછા આવવું જ પડે. આ ભક્તોની બલિહારી છે. ભગવાનને આવું કહી દે કે આવું કર તો તારો પુરુષાર્થ સમજું, તારી વીરતા સમજું. અને ભગવાન પણ ભક્તના મુખેથી આવું સાંભળવા માટે હંમેશા લાલાયિત રહેતા હોય છે, કારણ કે આવું કહેનારા બહુ જ ઓછા હોય છે. કૃષ્ણ તરત જ પાછા આવે છે. અને કૃષ્ણ પાછા આવ્યા એ સાથે જ સુરદાસજીને પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. જે અંધ હતા એ જોવા લાગ્યા, એમને કૃષ્ણના દર્શન થવા લાગ્યા. અને ત્યારે કૃષ્ણ સુરદાસજીને કહે છે કે માગો, શું આપું? સુરદાસજી કહેશે કે કૃષ્ણ, બીજું શું જોઈએ? તમે મારા ચક્ષુની સામે પ્રત્યક્ષ ઊભેલા છો, આપના દર્શન થઈ રહેલા છે. મારે એનાથી વિશેષ બીજું શું જોઈએ? હું કૃતકૃત્ય છું, મને કંઈ જ બીજું જોઈતું નથી. કૃષ્ણ કહેશે કે મારા દર્શન વ્યર્થ ન જાય, કંઈક માગો. ત્યારે સુરદાસજી કહેશે કે કૃષ્ણ, ખરેખર જો તારે મને કંઈ આપવું હોય તો તે આપેલા અચર્મ ચક્ષુ, તું આ દ્રષ્ટિ જે છે એને તું પાછી લઈ લે. કૃષ્ણ કહેશે કે કેમ? કે સુરદાસજી કહેશે એ ચક્ષુથી જેનું દર્શન કરવાનું હતું, જે દર્શન કરવાનું હતું એ દર્શન મેં કરી લીધું. હવે હું બીજું દર્શન કરવા માંગતો નથી. પ્રભુ, આપની ઝાંખી મેં કરી લીધી. હવે હું એ ચક્ષુથી જગત દર્શન કરવા માંગતો નથી. બસ આપની ઝાંખી મારા માટે પર્યાપ્ત છે. આપ આ ચક્ષુ, આ દ્રષ્ટિ જે આપે મને આપી એ બસ પાછી લઈ લો. કૃષ્ણ પણ આવા ભક્ત ઉપર ઓવારી જાય. જે ભક્ત કૃષ્ણ સિવાય જગત દર્શન કરવા માંગતો નથી. સુરદાસજીની આજે કથા જે છે એ શું દર્શાવે છે? ઇન્દ્રિયેષુ અનપેક્ષ. ઇન્દ્રિય વિષયમાં પણ કોઈ આગ્રહ નથી. તો દેહ ઇન્દ્રિયેષુ અનપેક્ષ. એવી જ રીતે વિષય સંબંધીશુ, વિષયોનો સંબંધ થયા કરે. શબ્દ સ્પર્શ રૂપ રસ ક્યાંક ને ક્યાંક ઇન્દ્રિય સંયોગ થયા કરે. આ સામાન્ય મનુષ્યની અપેક્ષા હોય છે. કોઈને કોઈ ઇન્દ્રિય એની કાર્યરત રહેતી જ હોય છે. પણ મહાપુરુષને માટે આની પણ આવશ્યકતા નથી હોતી. આંખો બંધ કરીને શાંતિથી ભગવાનમાં લીન થયા, સ્વરૂપમાં લીન થયા, બાહ્ય કોઈ વિષયની અપેક્ષા રહેતી નથી. એ સંદર્ભની કોઈ લાલસા, દુરાગ્રહપૂર્વકની ઈચ્છા કોઈ પણ એમના મનમાં હોતી નથી. તો દેહેન્દ્રિય વિષય સંબંધેષુ અપેક્ષણીયેષુ અનપેક્ષ. ભગવાન અન્યત્ર પણ ગીતાજીમાં કહેશે, બાહ્ય સ્પર્શેષ્વ સક્તાત્મા વિંદત્યાત્મની યત સુખમ. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, જે બાહ્ય વિષયો પ્રત્યે જે અસક્ત છે, યાને એમાં જેની કોઈ લાલસા, ઈચ્છા, વાસના નથી, અને એ જે સુખને પ્રાપ્ત કરે છે, વિષય સંબંધ વગર પણ સુખને પ્રાપ્ત કરે છે,
એ કયું સુખ છે? એ આત્મસુખ જ છે. અને આત્મસુખની સાથે વિષય સંબંધ ક્યાંય એની તોલે આવતું નથી. તો આવા સુખમાં જે રમણ કરે છે, સબ્રહ્મ યોગ યુક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સુખમ અક્ષયમશ્નુતે. અક્ષય સુખને પ્રાપ્ત કરી લેશ. એટલા માટે વિષયોની કોઈ અપેક્ષા રહેતી નથી. તો દેહ ઇન્દ્રિય વિષય સંબંધેષુ અનપેક્ષ. ભક્ત પણ અનપેક્ષ હોય છે, જ્ઞાની પણ અનપેક્ષ હોય છે. અને જ્યાં જ્ઞાન અને ભક્તિ બંને અંતઃકરણમાં રહેલા હોય એવા જ્ઞાની ભક્તને માટે આવી અનપેક્ષા એ બહુ જ સહજ છે. આગળ કહે છે શુચિ. હમણાં જ આપણે કૈવલ્ય ઉપનિષદમાં પણ આના વિશે જોયેલું હતું. શુચિ શબ્દનો અર્થ થાય છે પવિત્રતા. સ્વચ્છતા અને શુચિતા આ બંનેમાં ભેદ છે. શુચિતા કે પવિત્રતામાં સ્વચ્છતા અંતર્ભૂત થઈ જાય છે. સંભવ છે કે સ્થાન કે વસ્તુ સ્વચ્છ બહુ હોય, કોઈ ગંદકી ના હોય, અને છતાં પણ એ પવિત્ર ના હોય, શુચિ ના હોય. તો એવી શુચિતા, પવિત્રતા એને ભગવાન અહીંયા દર્શાવે છે. એનાથી ભગવાન સૂચિત કરે છે એવી મનમાં ભ્રમણા ન રાખવી. જેમની આજુબાજુ ગંદકી, અવ્યવસ્થિતતા આ બધું હોય એ બહુ પહોંચેલા મહાત્મા કહેવાય, એવું નહીં. થશે કે નહીં તો પૂરું કરી દો. આજે અહીંયા પૂરું કરીએ છીએ. માઇક બરાબર ચાલતું નથી. આવતા અઠવાડિયે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.